शालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिकं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। एक बोध कथानी अंदर एक वार्ता आवे छे के एक बहन होय छे અને એનાથી નાની ઉંમરના એમના ભાઈ એને જોબ લાગે છે અને ઇન્ટરવ્યુ પર જવાનું હોય છે અને એના બહેનને વિચાર આવ્યો કે ઇન્ટરવ્યુમાં જવાનું છે તો એના માટે એક સરસ નવું પેન્ટ આપી દઈએ. પેન્ટ લાવ્યા કે તું બીજા દિવસે ઇન્ટરવ્યુમાં પહેરી જજે. પણ પછી ચેક કરીને જોયું તો લાંબુ હતું પેન્ટ, લગભગ એકાદ વેર જેટલું લાંબુ હશે. એટલે એના બહેનને તો નોકરી પર જવાનું હતું એટલે એના ઘરે એના માતૃશ્રીને કીધું કે જો આ ભાઈ માટે પેન્ટ લાવ્યા છીએ અને એને કાલે ઇન્ટરવ્યુમાં જવાનું છે તો એ પહેલાં તમે એને ટૂંકું કરી આપજો, એટલું કાપી અને ટૂંકું કરી દેજો એક વેર જેટલું. એટલે એના માતૃશ્રીને કીધું. પછી એની બહેનને નોકરી પર જતા જતા ચિંતા થઈ એટલે એના પપ્પાને પણ વાત કરી. કદાચ મમ્મી ભૂલી જાય તો પપ્પાને પણ વાત કરી કે આ તમે કાલે ભાઈને જવાનું છે, પેન્ટ છે ને એક વેર ટૂંકું કરી આપજો. પછી એના બેન રિસેસમાં ઘરે આવ્યા અને ઘરે આવ્યા અને કીધું કે હજી કોઈએ આ કામ પૂરું કર્યું નથી તો હું જ કરી દઉં. એમ કરીને એમને એક વેર ટૂંકું કરી દીધું અને પછી પાછું વાળીને ખાનામાં મૂકી દીધું. સાંજે એના પિતાને યાદ આવ્યું કે પેલું કીધું છે ને આવતીકાલે તો ઇન્ટરવ્યુ છે, તો એમને પણ બીજું એક વેર ટૂંકું કરી દીધું. અને મમ્મીને રાત્રે એકદમ યાદ આવ્યું કે કાલે દીકરાનું ઇન્ટરવ્યુ છે, તો રાત્રે ઉઠીને એને બીજું એક વેર ટૂંકું કરી દીધું. બીજા દિવસે સવારમાં દીકરાને જવાનું હતું ઇન્ટરવ્યુમાં, એને નવું પેન્ટ ખોલીને જોયું તો શું થઈ ગયું? પેન્ટ અડધું થઈ ગયું, હાફ પેન્ટ થઈ ગયું પેન્ટમાંથી. તો ગુણાનંદ સ્વામી વાતમાં કહે છે કે લોકોમાં બધાને હિત કરવાની તો ઈચ્છા હોય છે, પણ હિત ક્યારે અને કેવી રીતે કરવું ને એ ખબર હોતી નથી. અહીંયા આગળ પણ આપણને દેખાય કે ક્રિયા તો હિત કરવા માટેની જ હતી, સારું જ કરવું હતું, પણ ઘણી વખત સારું કરવા જતાં ભૂંડું થઈ જતું હોય છે. અહીં આપણે છોકરાને મોબાઈલ લઈ આપીએ, બહુ સારી ક્રિયા છે, પણ પછી શું થતું હોય છે? છોકરો એડિક્ટ થઈ જાય એની અંદર, એટલે ભૂંડું થાય. એટલે હિત કરવા માટે જતા હોઈએ પણ પછી અહિત થઈ જતું હોય છે. પણ આવા સાચા સંતના લક્ષણો બ્રહ્માનંદ સ્વામીજી કહે છે, સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી, પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મીટાવત ભારી. એ આપણે છેલ્લા 3 દિવસથી જોયું કેવી રીતે ભગવાનમાં શ્રદ્ધા ઉપજાવે છે, કેવી રીતે આપણા દુનિયાના ભ્રમ એ કેવી રીતે સાચા સંત મટાવતા હોય છે. હવે આજે આગળની પંક્તિની અંદર બ્રહ્માનંદ સ્વામી લખે છે, પરમ કૃપાળુ સકલ જીવન. શબ્દ પ્રયોગ શું કર્યો? પરમ કૃપાળુ. ખાલી કૃપાળુ નથી પણ પરમ કૃપાળુ છે. આવા જે સંત છે પરમ કૃપાળુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખ હારી. તો કેવી રીતે આવા સંત છે એનો કૃપાનો ગુણ એ કેવો છે બધાની ઉપર?
નિષ્કુળાનંદ સ્વામી એમની પંક્તિમાં લખે છે, કેને દુઃખ દેવાનો દલ મારે, ભૂલે ભૂંડો ભાવ નથી, પર ઉપકારી પળ પળ મારે, ઉપજે ઈચ્છા અંતરથી. કે ક્યારેય એમને કોઈને દુઃખ દેવાનો તો અંતરમાં ભૂલે પણ એવો અંદરમાં ભાવ નથી કોઈને દુઃખ આપીએ, પણ પળ પળમાં પર ઉપકાર કરવાની એમને અંતરમાં ઈચ્છા જાગ્યા કરે છે. નિષ્કુળાનંદ સ્વામીએ જોયું છે તો એવા સાચા સંતની લક્ષણની વાત અહીંયા આગળ કરે છે ને આપણા દરેકના અંતરમાં પણ આપણે જોયેલું છે, અનુભવેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ 26 જાન્યુઆરી 2001ના દિવસે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એ વખતે સ્વામી બોચાસણમાં હતા. બોચાસણથી સ્વામી બોરસદ બપોરે ખાતવિધિ કરવા માટે ગયેલા અને સાંજે સ્વામીને અટલાદરા આવવાનું હતું. પણ આ દરમિયાન સ્વામી એક એક સેન્ટરોને બધે ફોન કરીને પૂછી લીધું કે ક્યાં કેટલું નુકસાન થયું છે, કોઈ જાનહાનિ તો નથી થઈ ને. જે કંઈ પણ કાર્ય કરવાનું હતું સ્વામીએ બધું ચાલુ કરાવી દીધું. હવે આપણે એ વખતના સમયમાં ભુજનો કોઈ સંપર્ક થતો નહોતો, એટલે પ્રમુખ સ્વામી મહારાજે વાયરલેસ દ્વારા અમદાવાદના પોલીસ હેડક્વાર્ટરની અંદર જાણ કરી કે તમે વાયરલેસ દ્વારા ભુજની અંદર આટલો એક મેસેજ પહોંચાડી દો કે ત્યાં અમારા સંતો છે, ત્યાં આગળ BAPS સ્વામિનારાયણ મંદિરમાં તો પૂજ્ય દેવચરણ સ્વામી ત્યાં આગળ સેવા કરતા હતા, કે એમને એટલો મેસેજ પહોંચી જાય કે ખીચડી એટલે કે જમવાનું તૈયાર કરાવી દે. કારણ કે જે કંઈ પણ બધાને ભૂકંપની અંદર ઘર પડી ગયા હોય તો જમવાનું એટલીસ્ટ મળી જાય તો પણ શાંતિ થઈ જાય. તો અંતરમાં ચિંતા હોય ને તો આવો વિચાર આવી જાય. બાકી આવો વિચાર કોને આવે કે વાયરલેસ દ્વારા આપણે મેસેજ પહોંચાડીએ. પ્રમુખ સ્વામી મહારાજ સતત અને સતત એ ભુજનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હતા. સ્વામી દિવસે બોરસદ થઈને સાંજે અટલાદરા પહોંચ્યા અને અટલાદરાની અંદર ત્યાં વડોદરા એરફોર્સની અંદર આપણા એક હરિભક્ત રાજેશભાઈ દણાક એ ત્યાં આગળ જોબ કરતા હતા. તો એમને બોલાવ્યા સ્વામીએ બોલાવીને કીધું કે તમે એરફોર્સના પ્લેન દ્વારા ભુજ જાઓ, ત્યાં જઈને 3 વ્યક્તિઓને મુખ્ય મળવાનું. એક છે તો ત્યાંના કલેક્ટર સાહેબને મળવાનું, બીજા આપણા સંતોને મળવાનું અને ત્રીજા મેડિકલ ઓફિસરને મળવાનું. એ કેટલી જરૂરિયાત છે, શું તાત્કાલિક તમારે ત્યાં જરૂરિયાત છે, કેટલું નુકસાન થયું છે, આ બધી જ વાત તમે મને આવીને કરજો. અને રાજેશભાઈ દણાક ત્યાં પહોંચ્યા. હવે તરત જ ભૂકંપનો બીજો દિવસ હતો. બીજા દિવસે વહેલી સવારમાં પહોંચી ગયા અને કલેક્ટર સાહેબને મળ્યા. કલેક્ટર સાહેબને ખૂબ જ આશ્ચર્ય થયું કે હજી અમારે ભુજનો બધી જ જગ્યાનો સંપર્ક તૂટી ગયો છે, કારણ કે બધી ટેલિફોન લાઈન ને બધું બંધ છે. અને એવામાં અમે હજી સરકાર તંત્ર સાથે કોમ્યુનિકેશન કરવામાં હજી પૂરા પડ્યા નથી. અને એવામાં પ્રમુખ સ્વામી મહારાજે એમના હરિભક્તને અહીં સુધી મોકલી દીધો કે શું જરૂરિયાત છે. એટલે કલેક્ટર ખૂબ જ આશ્ચર્યમાં પડ્યા. બધી જ જરૂરિયાતો શું હતી. મેડિકલ ઓફિસરને મળીને રાજેશભાઈ દણાક એ જ દિવસે પાછા વડોદરા આવ્યા. બાપાએ કીધું કે તું જેટલા વાગે આવે એટલા વાગે મને તમારે આવીને રિપોર્ટિંગ કરવાનું. અને એ વખતે સ્વામી દેખાય કે સ્વામી તો 10:30 આરામમાં ગયા, પણ સ્વામી આરામમાં નતા જતા. રાત્રે ત્યાં આગળ સુતા સ્વામીના બધા ફોન ચાલે અને ફોનની અંદર સ્વામી દરેક જગ્યાની માહિતી મેળવે. અને દરમિયાન રાજેશભાઈ દણાક આવ્યા અને સ્વામીને બધા જ રિપોર્ટ આપ્યા. સ્વામી ત્યાં આગળ ખૂબ જ નુકસાન થયું છે, ત્યાં આગળ મેડિકલના ઇક્વિપમેન્ટ્સની તાત્કાલિક જરૂર છે અને જોડે જોડે અમુક આ બધી સાધન સામગ્રીની પણ જરૂર છે. તો એ જ દિવસે રાત્રે સ્વામીએ ભંડારી સ્વામીને બોલાવ્યા અને ભંડારી સંતને કીધું કે તમે છે ને તો અત્યારે રાત્રે જ પૂરી અને સૂકી ભાજી એનું પેકિંગ આપણે ફૂડ પેકેટ બનાવવા છે, એ બનાવવાનું ચાલુ કરી દો. બીજા દિવસે સવારે સ્વામી પૂજા પછી જાતે જોવા ગયા ફૂડ પેકેટ કેવા બન્યા છે. અને એ વખતે સ્વામી કીધું, સ્વામીને હવે પૂર્વેનો એવો કંઈ અનુભવ નહીં છતાં પણ કેટલું બધું અંતરથી કોઈને મદદ કરવાની ભાવના હોય ને તો જ આવા શુદ્ધ વિચાર આવે. સ્વામી કહે છે
કે બધા એરફોર્સના પ્લેનમાંથી ઉપરથી ફેંકશે આ બધા ફૂડ પેકેટ, તો જો તમે એને પ્લાસ્ટિકની મજબૂત કોથળીમાં નહીં પેક કરો ને તો ફાટી જશે અને પછી વપરાશે નહીં. તો પ્લાસ્ટિકની મજબૂત કોથળીમાં પેક કરો એવું કીધું. પછી એ પણ બધા એક મોટી કોથળી, સિમેન્ટની જેવી આપણી કડક કોથળી આવે છે, સ્વામી કે એવી પ્લાસ્ટિકની કડક કોથળીની અંદર પેક કરજો. તો એ પણ જ્યારે ફૂડ પેકેટનો ટ્રક આખો એરફોર્સના પ્લેનમાં લોડ કરવા માટે ગયો અને એ વખતે ત્યાં આગળ જે એરફોર્સના ઇન્ચાર્જ હતા ને એને પણ આશ્ચર્ય થયું કે પ્રમુખ સ્વામી મહારાજને આવી રીતે ફૂડ ડ્રોપિંગનો પહેલાં કોઈ અનુભવ નથી, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ એ આટલી ઝીણી વસ્તુનું ધ્યાન રાખે છે કે ઉપરથી કોથળી ફેંકશું તો ફાટી ન જાય, તો કડક કોથળી રાખજો. એમણે કીધું કે અમે આગળ ઘણા ઓપરેશન કર્યા છે, પણ એની અંદર મોટે ભાગે આવું જ થતું હોય છે કે જ્યારે ઉપરથી પેલું ફૂડ પેકેટ ફેંક્યું હોય ને તો નીચે ફાટી ગયું હોય. પણ કે આ પ્રમુખ સ્વામી મહારાજની રીત એ આખી જુદી લાગે છે અમને. તો પડે પડે સ્વામી દરેકની ચિંતા કરતા હતા. સ્વામી ધૂન તો કરતા હતા, ભગવાનને પ્રાર્થના પણ કરતા હતા, પણ સ્વામીએ ક્યાં સુધી ચિંતા કરી. ત્યાં આગળ રોજ જમવાનું જે થાય, જે કંઈ પણ આવે બધા જ જમતા હતા ત્યાં આપણા કેમ્પમાં. સરકારી ઓફિસરો આવ્યા હોય એ પણ જમે, અને ત્યાંના ભુજના લોકલ વાસીઓ જે ઈજાગ્રસ્ત છે એ બધા પણ ત્યાં આગળ આપણા કેમ્પમાં જમતા હતા. અને એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ સંતોને વાત કરી કે ઘણા વ્યક્તિઓ છે ને એ પૈસાદાર એવા હોય, પણ એ લોકો શરમના લીધે થઈને ત્યાં કેમ્પમાં જમવા નહીં આવે, એ લાઈનમાં નહીં ઊભા રહે. તો એક કામ કરજો કે તમે એમના ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા કરજો. હવે જ્યારે સંતો એવા વ્યક્તિઓના ઘરે ટિફિન આપવા ગયા ને તો એમના બધા ઘરના વ્યક્તિઓ ખૂબ રાજી થયા કે આવી રીતે સ્વામી અમારી ઝીણી ઝીણી ચિંતા કરે છે, અમારા સન્માનની પણ ચિંતા કરે છે. તો આપણને ખબર પડે, અને એ વખતે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી બધા સંતો, ઘણા બધા સંતોની ટીમ આખી સ્વામીએ ત્યાં આગળ મોકલી હતી કે તમે બધા જ ત્યાં આગળ રાહત કાર્યમાં, સેવામાં, મદદમાં જોડાઈ જાઓ. સ્વામી રોજ રિપોર્ટિંગ લે, રાત્રે ફોન આવ્યો જ હોય સ્વામીનો. એ વખતે સંતો વાત કરે છે કે સ્વામી આદેશ શું આપે કે રોજ જુદું જુદું મેનુ બનાવવાનું, જેથી કરીને ત્યાં આગળ બધા આવેલા હોય એ લોકોને એકનું એક ભોજન ના લાગે, કંટાળો ના લાગે. રોજ જુદું જુદું મેનુ બનાવવા કે લગન થોડા છે, પણ છતાં સ્વામીની અંતરની ભાવના કેવી કે બધાનું મન સાચવે, એ પીડિતની પીડાને પોતાની પીડા અનુભવાય છે, એવી રીતે સ્વામીનું હૃદય છે. તો આપણને ખબર પડે કે આવા જે સંત છે એના અંતરમાં હંમેશા પડે પડે બીજાના દુઃખ માટે ચિંતા થતી હોય છે. 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પરદેશમાં હતા અને અહીંયા દેશમાં વરસાદ ખેંચાયેલો. ઘણી વખતે સ્વામી, આપણને ખબર છે કે લંડનમાં સૂતા સૂતા રાત્રે જાગી ગયા અને ખાટલામાં બેસીને સ્વામી ધૂન કરતા હતા. પછી સેવક સંતે જોયું તો સ્વામી લગભગ 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક ત્યાં સુધી સ્વામી ખાટલા પર બેઠા બેઠા ધૂન કરતા રહ્યા. પછી નાનચંદ સ્વામી કીધું કે સ્વામી આ શેના માટે ધૂન કરો છો? તો સ્વામીએ કીધું કે દેશમાં વરસાદ થાય ને એના માટે. હવે આ બાજુ જોઈએ તો સ્વામીએ થોડાક દિવસો પછી સંતોને ફોન કરીને કીધું કે મારી ઊંઘ ઉડી ગઈ છે, તમે ખાસ દુકાળની અંદર બને એટલી મદદ કરો બધાને. અને એ વખતે સ્વામીએ કેટલ કેમ્પની વાત કરી. હવે થયું હતું કેવું, આ તો 2000ની સાલ છે, પણ 1987ની સાલમાં જ્યારે દુષ્કાળ પડ્યો ને ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ્પ ખોલ્યા હતા. અને એ વખતે તો આપણે બધાને ખ્યાલ છે કે સ્વામી અહીંયા નજીકમાં બેડી કેટલ કેમ્પ જોવા માટે ગયા હતા અને ત્યાં નાના નાના વાછડાઓ એ સ્વામીની આગળ પાછળ ફરે કે કંઈક જમવાનું લાવ્યા હશે, પણ સ્વામીથી એ વાછરડાનું દુઃખ ના જોઈ શકાયું અને તરત જ ગોંડલ પહોંચી અને જ્ઞાની સ્વામીને કીધું કે તમે તાત્કાલિક ઘાસ છે ત્યાં આગળ પહોંચાડો. હવે દુષ્કાળ કે આપણા મંદિરમાં નહોતો એવું તો હતું નહીં, દુષ્કાળ તો બધે હતો. તો મંદિરમાં પણ જે ઢોર હોય એ લોકોને પણ જે જમવા માટેનું ઘાસ સારો હોય, હવે એ બધું મોકલાઈ દે તો પછી અહીંના ઢોર શું કરે? પણ સ્વામીથી દુઃખ ના જોઈ શકાય. સ્વામી કે આપણું બધું ભગવાન સાચવશે, તમે મોકલી આપો. અને એ વખતે જ્ઞાની સ્વામીએ તાત્કાલિક વ્યવસ્થા કરી. અને એ વખતે રાજકોટના કલેક્ટર ઠકરુ સાહેબ હતા, અત્યારે દિલ્હીમાં છે. તો થોડાક વર્ષો પહેલા જ્યારે એમનું ઇન્ટરવ્યૂ લેવાનું થયું
ત્યારે અકરુ સાહેબ પોતે બોલ્યા ઇન્ટરવ્યુની અંદર કે પ્રમુખ સ્વામી મહારાજે ફક્ત એક દિવસ માટે ઘાસચારો નહોતો મોકલાવ્યો બીડી કેમ્પમાં, પણ સતત 2 મહિના સુધી એ ઘાસચારો ઢોરને પહોંચી વળે એટલો ઘાસચારો મોકલતા હતા. તો આપણને ખબર પડે કે કેટલી બધી ચિંતા એમના અંતરમાં સતત રહેતી હતી. અને એ વખતે 4 જગ્યાએ કેટલ કેમ્પ કર્યા હતા અને એ 4 કેટલ કેમ્પમાં બધા સંતોને સેવામાં જોડેલા. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી ત્યાં આટલા બધા કેટલ કેમ્પમાં સેવામાં ગયા હતા. તો એ વખતે કેવું થાય કે અમુક ખેડૂતો પોતાના જે ઢોર લઈને આવ્યા હોય સાચવવા માટે, તો એ ખેડૂતો પોતાના ઢોરને વધારે નીરી આવે એટલે ખાવાનું આપી આવે. પછી બાજુવાળાના બળદ ને બધું હોય તો અમુક વખતે એને ઓછું આપે. તો આવું બધું પ્લસ માઇનસ થાય. તો એટલામાં સંતોને ખબર પડી કે આવું કેમ કરતા હશે. તો સંતોએ કીધું કે ના, હવે આપણે નિયમ બનાવી દો કે એક જ વ્યક્તિ બધું આપવા માટે જાય અને બધાને એક સરખું આપે. એટલે ખેડૂતોને પાછો થોડો અસંતોષ થયો. એટલે બધા અંદર વાતો કરવા લાગ્યા. અને મુનિ સ્વામીએ એ વખતે પેલા કંતાનની શેડ બનાવેલા હોય ને, એટલે અંદર વાત કરતા હોય, વાત સંભળાય, એટલે વાત સંભળાવા લાગી. તો પછી પ્રમુખ સ્વામી મહારાજે જઈને વાત કરી કે સ્વામી, આ બધા ખેડૂતોને અંદર અસંતોષ થયો હોય એવું લાગે છે ને, એના માટે આવી બધી વાતો કરે છે. બાપા કે આપણે મોટું મન રાખવાનું, આપણે બધું ભૂલી જવાનું. ભલે એ બધા વાત કરતા હોય, પણ આપણે તો મુખ્ય હેતુ એટલો છે ને કે ઢોર સચવાઈ જાય. તો પોતે મોટું મન રાખીને પણ બધાને સાચવેલા. અને એ વખતે સંતોને ઘણી બધી તકલીફ પડી, મુશ્કેલી પડી, પણ છતાં પણ એની અંદર પણ કેટલ કેમ્પ કરેલા. તો એ 1987 નો જે અનુભવ હતો, એના કારણે આ 2000ની સાલમાં જ્યારે કેટલ કેમ્પ કરવાની બાપાએ વાત કરી, તો સંતોએ વિનંતી કરી કે સ્વામી, આપણે હવે કંઈ કેટલ કેમ્પ કરવા નથી. કારણ કે એની અંદર બહુ બધી મુશ્કેલી પડે. ત્યાં આગળ સાંકરીની અંદર કેટલ કેમ્પ હતો ને, તો એમાં એક વ્યક્તિ ત્યાં આગળ સાચવવા માટે રાખ્યો છે. અને રાત્રે બધા અંદર ઢોર મસ્તી એટલે આમ ઝઘડતા હતા અને દરવાજો આખો તોડી નાખ્યો. અને તોડીને બધા જ બળદો ભાગ્યા. હવે બધા બળદો ભાગી જાય તો આપણે તો પેલા ખેડૂતને પાછા આપવાના હોય બળદ. જેટલો સમય દુષ્કાળ હતો એટલા દરમિયાન આપણે સાચવી, જમાડી અને ફરી પાછો દુષ્કાળ પૂરો થાય ત્યારે પાછા આપવાના હતા. તો હવે બધા બળદને કેવી રીતે પકડવા, પાછા લાવવા? તો એ બધી સંતો, આચાર્ય સ્વામીને બધા સંતો એમાં સેવામાં જોડાયેલા. તો પણ ગમે તેમ કરીને એ સંતો બધા બળદને પાછા લાવ્યા, પાછા બાંધ્યા. તો કેટલી બધી મુશ્કેલી પડતી. પણ એ દરમિયાન પણ એના અનુભવના આધારે જ્યારે સંતોએ વાત કરી કે સ્વામી, કેટલ કેમ્પ આપણે રહેવા દઈએ, એના કરતાં આપણે ઘાસચારો પૂરો પાડી દઈએ. તો એ વખતે સ્વામી કે ના, મારાથી આ બધાનું દુઃખ જોઈ શકાતું નથી અને આપણે કેટલ કેમ્પ કરવા જ છે. ફરીથી 2000ની સાલમાં જ્યારે દુષ્કાળની અંદર કેટલ કેમ્પની શરૂઆત કરી, અને એ વખતે ઠંડીની સિઝન હતી. તો પ્રમુખ સ્વામી મહારાજે જ્ઞાની સ્વામીને શું કીધું કે આ જે બધા ઢોર અહીંયા આગળ રાખ્યા છે ને, એને ઠંડી લાગતી હશે તો તમે ગોદડી કરાવજો. હવે આવો વિચાર તો એના માલિકને પણ નહીં આવતો કે મારા પશુને ઠંડી લાગે છે ને તો ગોદડી કરાવો. અને એ વખતે ખરેખર ત્યાં આગળ સંતોએ બધા જ જ્યાં આગળ આપણા કેટલ કેમ્પની અંદર જે કંઈ ઢોર રાખ્યા હતા, એ બધાને રક્ષણ માટે ઠંડીમાં એને ગોદડી કરાવી. તો પડે જેના અંતરમાં બીજાની ઉપકારની ભાવના. હવે જે પશુઓનું દુઃખ ના જોઈ શકતા હોય, મનુષ્યનું દુઃખ કેવી રીતે જોઈ શકે? અને જે મનુષ્યનું દુઃખ ના જોઈ શકતા હોય એ પુરુષ એ હરિભક્તોનું દુઃખ તો કેવી રીતે જોઈ શકે? નર્મદાનું પાણી આજે આખા ગુજરાતની અંદર પહોંચ્યું છે અને બધા ગુજરાતવાસીઓ આજે પાણી પીવે છે. પણ મોદી સાહેબ ત્યાં આગળ ગુજરાત, આપણે ગાંધીનગર અક્ષરધામની રજત જયંતિ મહોત્સવ વખતે બોલેલા કે આજે અહીંયા બેઠેલા બધાને કોઈને ખ્યાલ નહીં હોય, પણ આજે નર્મદા ડેમ બન્યો અને એના કારણે આજે ગુજરાત સુખી છે. તો પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે જ્યાં હશે ને ત્યાં આગળ ખૂબ જ રાજી થતા હશે, કારણ કે એમને સખત પુરુષાર્થ કર્યો છે આની અંદર. પ્રમુખ સ્વામી મહારાજે આ નર્મદા માટે ઘણો બધો પુરુષાર્થ પોતે કર્યો છે. સુપ્રીમ કોર્ટના જજ એ ત્યાં ગાંધીનગર અક્ષરધામના દર્શને આવેલા, એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એમની આગળ આખી રજૂઆત કરી, વાત કરી, વિનંતી કરી કે અમે ગામડે ફરીએ છીએ અને અમે જોયું છે કે લોકો દુઃખી થાય છે પાણી વગર.
ને એ વખતના સમયમાં કેવું હતું, બધા બીડા લઈને લાઈનો લાગી હોય પાણી ભરવા માટેની. તો સ્વામી કે અમે ગામડે જોયું છે કે બધા દુઃખી થાય છે પાણી વગર, તો તમે વહેલી તકે આનો નિકાલ લાવો, આનો ઉકેલ લાવો અને આ બંધની જે પરમિશન છે વહેલી તકે આપો. તો સ્વામીએ 1974માં એક વિડીયો ફૂટેજ આપણને મળે છે કે સ્વામી યજ્ઞ કરાવતા કરાવતા ધૂનની અંદર ધૂન બોલાવતા વાત કરે છે કે નર્મદાનો ડેમ વહેલી તકે જે ઊંચાઈ નક્કી કરી છે ત્યાં સુધી પહોંચી જાય અને આખા ગુજરાતને પાણી મળે. તો 74 થી લઈને 2014 સુધી આટલા વર્ષો દરમિયાન સ્વામીએ આ નર્મદા માટે પુરુષાર્થ કર્યો છે. અફરઝ અહેમદ કરીને એક બહુ મોટા અધિકારી છે, એ નર્મદામાં મુખ્ય હતા. ત્રણેય રાજ્યોના મુખ્ય બધું સંવાદ કરીને આખું કાર્ય કરવામાં એમને નિમેલા હતા ભારતની ગવર્મેન્ટે. તો એ અફરઝ અહેમદની આગળ પણ સ્વામીની મુલાકાત થઈ અને એમને પણ સ્વામીને બધી વાત કરી, વિનંતી કરી. સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા અને જે સ્વામીએ લેખિતમાં આશીર્વાદ આપ્યા હતા તો હજી સુધી એમને એમના ઘરની અંદર દિવાલ ઉપર એનો લેટરનો મોટું પ્રિન્ટ કઢાઈને ચોંટાડેલું છે બાપાના આશીર્વાદને. અને હજી પણ એ પોતે બોલતા હતા કે નર્મદા ડેમનું ઉદ્ઘાટન જ્યારે ત્યાં આગળ મોદી સાહેબે આવીને કર્યું એ વખતે મારા આંખમાં 2 મિનિટ માટે જળજળી આવી ગયા કે જો અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ હાજર હોત તો એ ખાસ આ ડેમના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત હોત. અને એમની ઉપસ્થિતિ જોઈએ જ એવું પોતે વાત કરતા હતા. તો દરેક લોકો માટે, ખાલી સત્સંગી માટે નહીં પણ દરેક વ્યક્તિ માટેની ચિંતા એ પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ 2007માં સંસ્થા શતાબ્દીનો ઉત્સવ હતો, એના માટે એમને ઇન્ટરવ્યુ મોકલેલું, વિડીયો રેકોર્ડિંગ. એમાં પોતે બોલ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેની દરેક મુલાકાતમાં એમને જે અનુભવ થયા છે તો એમને પ્રમુખ સ્વામી મહારાજની કરુણાનો અનુભવ થયો છે. લોકો માટે, સુખ દુઃખ માટે સતત એમની ચિંતાનો અનુભવ એમને થયો છે. અને સતત એમને એવું લાગે છે કે હું લોકો માટે શું આપી દઉં, વોટ કેન આઈ ગીવ, વોટ કેન આઈ ગીવ, વોટ કેન આઈ ગીવ, હું શું આપી દઉં, શું આપી દઉં, એવું જ એમના અંતરમાં થયા કરે છે. એવી અનુભૂતિ ડોક્ટર કલામ સાહેબને પણ થઈ. તો સાચા સંતના અંતરમાં પરમ કૃપાળુ સકલ જીવન પર, બધા જીવો માત્ર માટે જેમનું હૃદય છે, મોટું છે, વિશાળ છે, એવો અનુભવ આપણને સાચા સંતમાં થાય છે. 2018ની સાલમાં મહંત સ્વામી મહારાજનું વિચરણ સિંગાપુર બાજુ હતું. અને વખતે સિંગાપુરમાં સ્વામી સુરેશભાઈના ઘરે એમના ફ્લેટની અંદર સ્વામીનો ઉતારો હતો. તો ઉપરથી સ્વામી નીચે એક નાની સ્કૂલ હતી, સ્કૂલનું નામ હતું સેન્ટ એન્ડ્રુ ઓટિઝમ સેન્ટર. એટલે કે જે મંદ બુદ્ધિના બાળકો હોય એ ત્યાં આગળ અભ્યાસ કરતા હતા. તો સ્વામી જેટલી વખત એમના રૂમમાંથી આમ પસાર થાય ને ત્યાં પેલી બારી પડે અને બારીમાંથી આ સ્કૂલ દેખાય. એટલે સ્વામી જ્યારે પણ ત્યાં આગળથી પસાર થાય ને ત્યારે અવશ્ય ત્યાં ઉભા રહીને ધૂન કરે સ્વામી. પછી સેવક સંતોએ પૂછ્યું કે સ્વામી દિવસમાં કેટલી વખત આપ કરતા હશો? સ્વામી કીધું 7 થી 8 વખત તો થઈ જાય. દેખે ને બીજાનું દુઃખ એટલે અંતરમાં તરત જ એ ભાવ થાય કે કેમ કરીને દુઃખ દૂર થાય. સ્વામી કહે છે કે હું રોજ ત્યાં જઈને પ્રાર્થના કરું છું કે બધા છોકરાઓને ઓટિઝમ મટી જાય, બધા છોકરા સારા થાય. જેટલી વાર દ્રષ્ટિ પડે એટલી વાર આ જ પ્રાર્થના ચાલતી હોય છે. તો ખરેખર આપણને જીવ પ્રાણી માત્રની દયા એ આવા સંતોમાં દેખાય. 2018ની સાલમાં સ્વામી ઓસ્ટ્રેલિયામાં હતા, ગોલ્ડ કોસ્ટની અંદર. અને એ વખતે સ્વામી રાત્રે 2:30 વાગે સ્વામીને ઊંઘ ઉડી ગઈ અને સ્વામી પથારીમાં જ સૂતા રહ્યા. કારણ કે શું, સ્વામી જાગે તો સેવક સંતોને પણ જાગવું પડે અને સેવક સંતો આખા દિવસનો થાક હોય એટલે એમને ઊંઘ પૂરી થાય એના માટે સ્વામી કલાક સુધી પથારીમાં જ સૂતા રહ્યા. સ્વામી કહે છે કે બધાનું હિત ઈચ્છ્યું આજે. પછી સ્વામી કહે કે ભગવાન બધાનું ભલું કરો, ભગવાન બધાનું ભલું કરો, બસ આ જ મનમાં રટન ચાલતું હતું. તો એ વખતે આપણને ખરેખર ખબર પડે કે સ્વામીના અંતરની અંદર જાણે બધાનું ભલું કરવાની જેમ યોગી બાપાની ઈચ્છા હતી કે ભગવાન સૌનું ભલું કરો. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું. અને એ જ મહંત સ્વામી મહારાજમાં આપણને દેખાય છે કે ભગવાન બધાનું ભલું કરો. આવી રીતે સ્વામીના જીવનની અંદર પડે બીજા માટેના ચિંતા, બીજા માટેના દુઃખમાં પ્રાર્થના, બીજા માટેના દુઃખની અંદર પ્રયત્ન,
એ આપણને સ્વામીમાં જોવા મળે છે. 2020ની સાલમાં સ્વામી નૈનપુરમાં હતા. રાત્રે સુવાનો જ સમય થયો હતો અને સ્વામી સુવા માટે જતા પહેલા બાથરૂમ જઈ આવે એટલે સેવક સંતો એમને બાથરૂમ બાજુ લઈ ગયા અને બાથરૂમના દરવાજાની બહાર જ સ્વામી ઊભા રહ્યા અને સ્વામી કહે કે પેલા મંદિરમાં એક સેવકને કોઈ રોગ થયો હતો, પ્રશ્ન થયો હતો, એટલે સ્વામી કે આપણે એનો પત્ર આવ્યો છે ને દવા આપવાની છે, તો મારી લાલ બુક લઈ આવો ને. એટલે સુધીરભાઈ સ્વામી કીધું કે પણ સ્વામી અત્યારે આ બાથરૂમ જઈ આવો, પછી આપણે સૂઈ જવાનું છે, કાલે જોજો, કાલે જોઈને શોધજો દવા. સ્વામીને એક બુક છે, એમાંથી હોમિયોપેથીની દવા સ્વામી ઘણા બધાને આપતા હોય છે, લખી આપતા હોય છે અને સ્વામી આખી સરસ એવી લાલ બુક બનાવી છે એમની. તો સુધીરભાઈ સ્વામીએ કીધું કે સ્વામી અત્યારે રહેવા દઈએ એમ. તો સ્વામી કહે કે ના, અત્યારે જ લાવો. અને એ વખતે બાથરૂમના દરવાજાની બહાર ઊભા સ્વામી પેલી પુસ્તક જોવા લાગ્યા. તો બાપાને પગમાં બહુ વધારે ઊભું નથી રહેવાતું એટલે તરત જ સેવક સંત ખુરશી લાવ્યા અને બાથરૂમના દરવાજાની આગળ ખુરશી મૂકી, એમાં બાપા બેઠા અને લગભગ 7 મિનિટ સુધી આમ એક પેજ ખોલીને દવા શોધી અને દવા લખી અને કીધું કે આ સેવકને તમે મોકલાઈ દેજો. તો ખબર પડે આપણને કે સ્વામીના અંતરમાં પડે બીજાનું ભાવના, બીજાનું સારું થાય, એનું દુઃખ દૂર થાય એના પ્રયત્ન સ્વામી કરે છે. ત્યાં આફ્રિકામાં સ્વામીનું વિચરણ હતું અને દારે સલામની અંદર મહંત સ્વામી મહારાજ એક શિબિર હતી. એ શિબિરના સ્થળની અંદર પેલો નાળિયેર વેચવા વાળો એક સ્ટીવન કરીને ત્યાંનો શ્યામ વર્ણનો નેટિવ ત્યાં આગળ સ્ટીવન બેઠો હતો. તો સ્વામી ત્યાંથી પસાર થાય ને ત્યારે પેલા સ્ટીવનને જોઈ અને એક વખત સ્વામી એની નજીક ગયા એટલે તરત જ સ્ટીવને નાળિયેર છોલીને સ્વામીને આપ્યું. એટલે તરત જ સ્વામીએ ઠાકોરજી મંગાવ્યા અને ઠાકોરજીને નાળિયેર ધરાવ્યું. ઠાકોરજીને નાળિયેર ધરાવ્યું ત્યારબાદ સ્ટીવનની ઈચ્છા હતી એટલે સ્વામીએ થોડુંક અંગીકાર કર્યું. પછી રૂમ પર આવ્યા અને બ્રહ્માનંદ સ્વામી કીધું કે સ્વામી તમને તો નાળિયેર બિલકુલ અનુકૂળ નથી, છતાં પણ આપ કેમ કીધું? તો સ્વામી કહે કે ભક્તો માટે. તો બ્રહ્માનંદ સ્વામી કહે પણ સ્વામી એ તો સ્ટીવન તો પેલો નાળિયેર વેચનાર છે, એ ક્યાં ભક્ત છે? સ્વામી બોલ્યા કે ભગવાનનું નામ એક વખત પણ લે તો યોગી બાપા કહેતા કે ભગવાનનો ભક્ત જ કહેવાય. તો એમ કરીને સ્વામીએ એની એ સેવા અંગીકાર કરી. બીજા ત્રીજા દિવસે સ્વામી જ્યારે ત્યાંથી પસાર થતા હતા તો સ્વામીએ જોયું તો એની પેલી સાયકલ એકદમ સાવ કટાઈ ગયેલી, ખખડી ગયેલી. તો સ્વામીએ ત્યાં હરિભક્તને કીધું કે તમે આને એક નવી સાયકલ લઈ આપજો. તો બીજા દિવસે તો સાયકલ સ્ટીવન માટે આવી ગઈ અને સ્ટીવન તો ખૂબ રાજી થયેલો. 2-3 દિવસ પછી બાપાએ એકદમ જ અંતર્યામીપણે પૂછ્યું કે પેલા સ્ટીવનના નાળિયેર વેચાય છે? એટલે હરિભક્તોએ જઈને બહાર જઈને તપાસ કરી તો કોઈ કે છે ને એને રસ્તામાં પહેલા બેસતા હતા પણ એને ઉઠાડીને બીજી જગ્યાએ બેસાડી દીધા હતા, એટલે ત્યાંના ઓછા નાળિયેર વેચાતા હતા. તો સ્વામી આ ચિંતા કરી એટલે પેલા હરિભક્તજીને તપાસ કરી તો ખબર પડી આવું છે એટલે પાછા એમને એની જગ્યાએ બેસાડી દીધા. તો હવે એ તો આફ્રિકન છે, પહેલી જ વખત કદાચ સત્સંગી પણ અત્યારે નહીં હોય, બાપાની પહેલી જ વખત મુલાકાત થતી હશે, પણ બધા માટે સ્વામીના અંતરમાં જે પ્રેમ છે ને એ આપણને ખબર પડે. અને એ વખતે ત્યાં રાહુલ સ્વામીએ બાપાને પૂછ્યું કે બાપા બાઉદ્દીનનું જેમ કલ્યાણ થઈ ગયું એમ આ સ્ટીવને આપને નાળિયેર પીવડાવ્યું એનું પણ કલ્યાણ થઈ જશે ને? તો સ્વામી કે થઈ ગયું. તો આપણને ખબર પડે કે પડે એમના અંતરમાં કેવી ઈચ્છા બીજાનું ભલું કરવાની ઉપજે છે. સ્વામીના જીવનમાં જે ઈચ્છા છે ને એ આપણને આજે આપણા સ્વયંસેવકોની અંદર દેખાય છે, આપણા વોલેન્ટિયર્સની અંદર દેખાય છે. એ બધું શીખે છે ક્યાંથી? સત્પુરુષમાંથી. જે કંઈ પણ જગ્યાએ આવા એક રાહત કાર્યની જરૂર પડી છે એની અંદર આપણા સ્વયંસેવકો જે ગયા છે ને એ સ્વયંસેવકના અંતરમાં પણ બીજાનું ભલું કરવાની કેવી ઈચ્છા રહેતી હોય છે. તો જ્યારે હમણાં રશિયા યુક્રેનનું યુદ્ધ થયું અને વખતે યુક્રેન પોલેન્ડની સરહદે ઘણા બધા ભારતીયોને બચાવવાના હતા, એ લોકોને યોગ્ય સ્થળે પહોંચાડવાના હતા. તો એ સમયની અંદર આપણને મહંત સ્વામી મહારાજ દ્વારા આદેશ મળ્યો અને સ્વયંસેવકો ત્યાં આગળ પહોંચાડવાની બધી તજવીજ થઈ. યુએસએથી, યુકેથી અને યુરોપથી ત્રણેય જગ્યાએથી લગભગ 66 જેટલા સ્વયંસેવકો ત્યાં પહોંચી ગયા સરહદ ઉપર. હવે ત્યાંથી તો ઘણું બધું દૂર થાય
છેક અમેરિકાથી છેક પોલેન્ડ અને યુક્રેનની સરહદ પર પહોંચવું. પણ કેવું થયું હતું કે ત્યાં આગળ જે બધા વિદ્યાર્થીઓ બોર્ડર સુધી આવતા હતા ને, બધાને ઘણો બધો શોખ લાગેલો. કારણ કે પોતાની આજુબાજુ બોમ્બ પડતા જોયા હોય એવી પરિસ્થિતિમાં કેટલી બધી માનસિક અસ્થિરતા થઈ ગઈ હોય, અને પાછું કંઈ જમવાનું નહીં, ચાલતા છે બોર્ડર સુધી જવાનું, એટલે બધાની હાલત એકદમ ખરાબ થઈ ગયેલી. અને ઘણા વ્યક્તિઓ તો પોતે આમ મગજ પર એની અસર એટલી ઊંડી પડી ગઈ કે કાંઈ બોલે નહીં. હવે આવી પરિસ્થિતિમાં બધા વ્યક્તિઓને રિસીવ કરી બસમાં બેસાડી હોટલ પર લઈ જવાના, ત્યાં જમાડવાના, અને પછી ત્યાંથી એમની બધી વિઝાની પ્રોસેસ થાય, પછી એમને પ્લેન સુધી મૂકવાના. આ બધી જ વ્યવસ્થામાં આપણા સ્વયંસેવકો જોડાયેલા. તો એમાંથી ખાલી એક પ્રસંગ જોઈએ તો આપણને ખબર પડે કે સ્વયંસેવકની સેવાની કેવી ભાવના છે. એમાં એક વ્યક્તિ હતા, એ આ પેલા બોમ્બ ને બધું જોયું ને, ભડાકા ને બધું થતા, કેટલાય વ્યક્તિને ત્યાં આગળ એમાં સંપડાયેલા પણ જોયા. એટલે જબરજસ્ત મગજ પર એની અસર થઈ ગયેલી, એટલે કાંઈ બોલી જ ના શકે. અને એ વખતે આપણા સ્વયંસેવકે એમને પૂછ્યું કે તમારે કંઈ જરૂરિયાત છે? તો પેલા કાંઈ બોલે નહીં. તમે જમ્યા? તો કાંઈ બોલે નહીં, કશું જ નહીં. અને આમ આંખો એમની ખુલ્લી રહે. હવે એવા સમયની અંદર આ સ્વયંસેવકને વિચાર આવ્યો કે આને જરૂરિયાત તો હશે પણ બોલી નથી શકતા, એને આમ હૃદયમાં એવું લાગી આવ્યું છે. પછી એની પેલી બેગ ને એવું તપાસ્યું તો એની અંદરથી ખબર પડી કે એ બાળકોને લગતો કોઈ અભ્યાસ કરે છે, નાના બાળકોને લગતો કોઈ અભ્યાસ કરે છે. એટલે સ્વયંસેવકના મનમાં વિચાર આવ્યો કે આ જો કોઈ નાના બાળકને જોશે ને તો તરત જ એના મનમાં બોલવાની ઈચ્છા થઈ જશે, કારણ કે એ બાળક સાથે વધારે રહેલા હોય ને એટલે. તો હવે એ વખત તો કોઈ હોટલની અંદર નાનું બાળક પણ જોવા ન પડે. તો આ ભાઈએ શું કર્યું, ત્યાં આગળ વિડીયો કોલ કરીને એના પત્ની તો છે યુકેની અંદર, તો એના પત્નીને કીધું કે તું છે ને આપણો જે નાનો 6 મહિનાનો બાળક છે ને એને જગાડ, ઘોડિયામાં સૂતો હોય એને જગાડ, અને એને તું આ વિડીયો કોલ ઉપર લાવ, જેથી કરીને આપણે આને બતાવીએ ને એને કંઈક અસર થાય એની. અને જેવું આ પેલા ભાઈ વિડીયો કોલ કરી અને એના પત્નીને કહેતા હતા ને, એમાં જ પેલા વ્યક્તિ એકદમ જ બોલી ઉઠ્યા કે બાળકને ના જગાડશો. તો ખબર પડે કે સ્વયંસેવક બીજાને મદદ કરવા માટે કેટલા હદ સુધી પોતે મદદ કરવાની ભાવના રાખી શકે છે. અને એ વખતે તરત જ પેલા બોલતા થયા, પછી એને જમાડ્યા, એને ગરમ બધું ઉઠાડ્યું. તો આપણને ખબર પડે કે સેવાની ભાવના જે પ્રમુખ સ્વામી મહારાજને, જે મહંત સ્વામી મહારાજમાં છે, એ આજે આપણા સ્વયંસેવકોને પણ જોવામાં દેખાય છે આપણને એમના જીવનની અંદર, કે એ પણ બીજાનું દુઃખ નથી જોઈ શકતા. એક વખતે સ્વામી અહીંયા આગળ 2018ની સાલમાં રાજકોટમાં હતા, અને દાર એ સલામના મહેશભાઈ છે, આપણા સંનિષ્ઠ હરિભક્ત, એમનો નાનો પુત્ર કિયાન, એ કિયાનને સાંથળ પર ગરમ ચા ઢોળાવી હતી એટલે દાજી ગયેલા. તો મહંત સ્વામી મહારાજને જ્યારે આ વાતની ખબર પડી તો સ્વામી સવારમાં ભગવાનને ધૂન તો કરી, પણ એ વખતે 2 કે 3 વાગે આ કિયાનનું ઓપરેશન હતું. તો સ્વામી સવારના સમયમાં જ્યારે આરામમાં જાય ને, તો સ્વામી આરામમાંથી જાગ્યા ને તો આત્મ સ્વરૂપ સ્વામીને તરત જ બોલ્યા, કીધું કે આજે હું છે ને કિયાનના ઓપરેશન થિયેટરમાં જઈ આવ્યો અને એને આશીર્વાદ આપી આવ્યો. હવે સ્વામી તો અહીંયા જ હતા રાજકોટમાં, પણ એમને સ્વપ્ન પણ કેવા આવે કે ભક્તોનું દુઃખ દૂર થાય. એ આટલા જ ઓછા સમયમાં આરામમાં ગયા હતા, પણ છતાં સ્વામી એ વખતે કીધું કે હું ત્યાં આગળ જઈ આવ્યો, ઓપરેશન થિયેટરમાં જઈને આશીર્વાદ આપી આવ્યો. નિંદ્રામાં પણ જેમને ભક્તોની ચિંતા થતી હોય છે. હમણાં સ્વામી 2024માં અહીંયા રાજકોટમાં રોકાયેલા, એ દરમિયાનમાં આદર્શ જીવન સ્વામીએ પ્રસંગ કીધેલો કે રોજ સવારે આદર્શ જીવન સ્વામી અત્યારે મહંત સ્વામી મહારાજનું જીવન ચરિત્ર જે લખી રહ્યા છે, એ આખું જીવન ચરિત્ર મહંત સ્વામી મહારાજ આગળ પ્રસંગોનું પ્રૂફ કરાવે છે. કારણ કે મહંત સ્વામી મહારાજના પ્રસંગો પહેલાના તો કંઈ નોંધાયા નથી. તો જેટલા પ્રસંગો હાજર છે અહીંયા આગળ અવેલેબલ છે, એ પ્રસંગોના આધારે સ્વામી જોડે જ એની એકદમ પ્રમાણભૂતતા તપાસે છે, અને એનું આખું ડિસ્કશન થાય, સ્વામીને પ્રશ્નો પૂછાય. તો એ બધું કાર્યક્રમ લગભગ 11 વાગ્યા પછી થતો હોય છે. પણ એ વખતે આદર્શ જીવન સ્વામી ઉપર શ્રુતિપ્રિય સ્વામીનો ફોન આવ્યો કે સ્વામી અત્યારે બોલાવે છે, તમે આવી જાઓ. અને એ વખતે સમય લગભગ 10:15 વાગ્યાનો થયેલો. 10:15 સ્વામીને બોલાવ્યા આદર્શ જીવન સ્વામી, એટલે કીધું કે સ્વામી કેમ આજે વહેલા બોલાવે છે? એટલે શ્રુતિપ્રિય સ્વામી કીધું કે ગઈકાલે એક હરિભક્તનો પત્ર આવ્યો હતો,
અને પત્રની અંદર એને આર્થિક મુશ્કેલી હતી, એનો પત્ર હતો. તો સ્વામીને ગઈકાલે પણ રાત્રે ઊંઘ નથી આવી, અને આજે સવારે પણ સ્વામી આરામમાં ગયા તો પણ ઊંઘ નથી આવીને વહેલા જાગી ગયા છે, એટલે આજે 10:15 બોલાવે છે. તો હરિભક્તની ચિંતા સ્વામીને પડે પડે થતી હોય છે, અને કેમ કરીને એમને આપણે મદદરૂપ થઈએ એના માટેના પોતે પ્રયત્ન પણ કરતા હોય છે. એટલાન્ટામાં 2017માં મોહન સ્વામી મહારાજ હતા, અને એ વખતે સ્વામી રાત્રે 9 ને 10 વાગે સૂતા, અને થોડીક વારમાં તો સ્વામી જાગી ગયા, અને પથારીમાં બેઠા બેઠા સ્વામી કંઈક બોલતા હશે. એટલે મુનિ ચિંતન સ્વામીને થયું કે સ્વામી બીમાર છે કે શું? શ્રુતિપ્રિય સ્વામીને બોલાવી આવ્યા. શ્રુતિપ્રિય સ્વામી આવીને જોયું તો સ્વામી ધૂન કરતા હતા. તો કીધું કે સ્વામી કોના માટે ધૂન કરો છો? તો કે સ્વામી કહે છે કે દેશમાંથી કેટલા બધા ફોન આવે છે કે વરસાદ થતો નથી, હરિભક્તો સુખિયા થાય, એના માટે ધૂન કર્યું છું. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી આપ ક્યારથી પ્રાર્થના કરો છો? સ્વામી કે ઘણા દિવસોથી. તો આપણને ખબર પડે કે આવા પ્રસંગોમાં જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે, પણ આપણે નથી જોયું એવું તો કેટલા બધા સમયમાં સ્વામી પ્રાર્થના કરી હશે. ત્યાં સારંગપુરમાં સ્વામી બિરાજમાન હતા, ને એ વખતે 2019ની સાલમાં ત્યાં સ્મૃતિ મંદિરે ખીજડાનું વૃક્ષ છે. તો સ્વામી પ્રદક્ષિણા ફરતા હતા અને કાર્પેટ પાથરેલી હતી, છતાં પણ સ્વામી પગે જે પગ મૂકતા હતા એમાં એકદમ જ આમ સ્વામીએ થોડું લાંબુ ડગલું લઈ લીધું. પછી બધા સેવક સંતોને ખબર પડી કે કેમ સ્વામી એકદમ લાંબુ ડગલું લઈ લીધું? તો એક મકોડો ત્યાંથી પસાર થતો હતો, તો મકોડા પર પગ ના આવી જાય ને એના માટે સ્વામી પોતે એકદમ જ આમ લાંબુ ડગલું મૂકી દીધું. તો હવે નાના જીવજંતુની પણ હિંસા ના થાય, નાનો જીવજંતુ પણ દુખાય નહીં, એવી ચિંતા કરનારા સંતના હૃદયની અંદર આપણી તો કેટલી બધી ચિંતા હશે. શ્રીજી મહારાજના વખતની અંદર આપણને ખબર છે કે સારંગપુરની અંદર પૂર આવેલું, અને એ વખતે દેવા પટેલ નામના એક મુમુક્ષુ હતા, સત્સંગી હતા, પણ એમને આ પૂરની અંદર એકદમ જ બૂમ પાડી અને કે હે ભગવાન રક્ષા કરો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન એ દેવા પટેલના ઘરે તાત્કાલિક પહોંચ્યા, અને એમના ઘરે બધું જેટલો મોભ હતો ને આખો વચ્ચે જેના આધારે બધા લાકડા રહેલા, એ મોભ મહારાજે પોતાના ખભા પર લઈ લીધો. જેથી કરીને પછી દેવા પટેલને કીધું કે તમે બધા ઢોરને બધાને બહાર લઈ જાઓ, નહીં તો આ મોભ પડશે તો બધું કડડ ફૂસ થઈ જશે. અને એ વખતે દેવા પટેલના ઘરના બધા વ્યક્તિઓ અને ઢોર બધાને બહાર કાઢી લીધા. પછી સ્વામી ત્યાંથી બહાર આવ્યા, એટલે મહારાજ બહાર આવ્યા પછી બ્રહ્મચારીએ જોયું કે મહારાજના ખભે આ કાપો શેનો પડી ગયો. પછી ખબર પડી કે આ તો દેવા પટેલની રક્ષા માટે ગયેલા. તો બ્રહ્મચારી કહે કે મહારાજ પણ એ તો ક્યાં સત્સંગી છે? તો મહારાજ કહે કે બોલ્યા ને ભગવાન રક્ષા કરો, તો કે ભગવાન એટલે અમને જ યાદ કરે છે ને અમને જે યાદ કરે છે એની રક્ષામાં અમે પહોંચી જઈએ છીએ. એમ કરીને ભગવાને રક્ષા કરી. તો પોતાના ભક્તોની રક્ષા કરવા માટે એ પોતે પોતાનો ભીડો વેઠતા હોય છે. ઘણી બધી વખત આપણે જોઈએ તો આવા જે સાચા સંત છે એ બીજાની ચિંતા માટે પોતે કેટલું બધું સહન કરતા હોય છે. મોહન સ્વામી મહારાજ ત્યાં ધુલિયામાં હતા, અને એ વખતે ધુલિયાની અંદર છાત્રાલય ચાલે છે આપણું. તો છાત્રાલયમાં સ્વામી એક રૂમમાં પધરાવણી કરી અને બધા છાત્રોને મળે, અને એમાં એક રાજેશ કરીને, રાજેન્દ્ર કરીને એક વિદ્યાર્થી, અને આનંદ જીવન સ્વામી એમને ઓળખાણ કરે કે સ્વામી આ રાજેન્દ્ર છે, સિગરેટનું બહુ વ્યસન છે, એટલે આ આશીર્વાદ આપો કે છોડી દે. અને એ વખતે મોહન સ્વામી મહારાજે એને હેતપ્રીતથી વાત કરી કે આ વ્યસન આપણું સારું નહીં, ને આપણું જીવન બરબાદ થાય, આપણા કુટુંબીજનોનું પણ જીવન બરબાદ થાય, તો છોડી દે. એટલે રાજેન્દ્રએ સ્વામીને એકદમ સ્વામીમાં હેત થયું હતું, એટલે સ્વામીના વચને એને સિગરેટનું વ્યસન છોડી દીધું. પછી એને મોહન સ્વામી મહારાજે કીધું કે સ્વામી મેં સાંભળ્યું છે કે આ 5 દિવસ પછી ઇન્દોર જવાના છો, તો વચ્ચે મારા ગામમાં આવશો. મહુ કરીને એમનું ગામ છે, મહુ તાલુકાનું કોદરિયા ગામ છે. તો સ્વામી કીધું કે વાંધો નહીં, અમે પ્રયત્ન કરીશું. હવે આનંદ જીવન સ્વામી સમજાવે પેલા રાજેન્દ્રને કે સ્વામી જે રસ્તે જાય છે ને ઇન્દોર, એ રસ્તા કરતા તમારું ગામ છે ને એ 121 કિલોમીટર દૂર છે. એટલે સ્વામીને 121 કિલોમીટરનો ચક્રાવો તારે ખવડાવો છે. તો એને વિનંતી કરી રાજેન્દ્રએ કે ના સ્વામી આટલું આપણે નથી કરવું, તો આપ કદાચ નહીં પધારો તો ચાલશે.
પણ સ્વામીએ જ્યારે નીકળ્યા ત્યારે આનંદ જીવન સ્વામીને કીધું કે આપણે પેલાના ત્યાં જઈ આવીએ, રાજેન્દ્રના ત્યાં. અને સ્વામી ઇન્દોરથી ધુલિયાથી ઇન્દોર જતા હતા અને સ્વામી 121 કિલોમીટરનો ચકરાવો ખાઈ અને પેલાના ત્યાં પહોંચ્યા. પણ પેલા તો ઘરે હતા નહીં રાજેન્દ્ર તો, એટલે એના ભાઈ મળ્યા. એટલામાં એના ભાઈએ કીધું કે હું એને શોધી લાવું, ગામમાં ક્યાં ગયો હશે. તો સ્વામી અડધો કલાક સુધી રાહ જોઈ, એકદમ ધીરજતાપૂર્વક. એક બાજુ સ્વામીની અંદર પહોંચવાનું હતું, ત્યાં સભા હતી, પણ સ્વામી પોતે કોઈ એક વ્યક્તિને પણ સુખી કરવા માટે પોતે કેટલું બધું આમ સહન કરી શકે છે, ધીરજ રાખી શકે છે, એ આપણને ખબર પડે. સ્વામી એક વખતે વેલિંગ્ટનમાં 1997ની સાલમાં હતા અને એ વખતે રાતના લગભગ 11:15 વાગ્યા હશે. સ્વામીની સભા પૂરી થઈ અને સભા પૂરી થઈને તરત જ ત્યાં આગળ એક હરિભક્ત સ્વામીને મળવા માટે આવ્યા. મુનિવત્સલ સ્વામીને મળ્યા હતા કે સ્વામીને મારા ઘરે પધરામણી લાવવા હોય તો શું કરવું પડે. તો એ વખતે મુનિવત્સલ સ્વામી કહે કે આવતીકાલે સવારે તો 7 વાગે અમારે ફ્લાઇટ છે, અમારે બીજા સેક્ટરમાં જવાનું છે, તો ફરી ક્યારેક આપણે પધરામણીનું રાખીશું. તો એ વખતે મહંત સ્વામી મહારાજે સાંભળી ગયા મુનિવત્સલ સ્વામીનો પેલા હરિભક્તનો સંવાદ. અને એ વખતે સ્વામી કે આપણે જઈ આવીએ. કે સ્વામી અત્યારે રાતના 11:15 થયા છે. સ્વામી કે ના, આપણે જઈ આવીએ. અને એ વખતે સ્વામીએ આ નીરવના ઘરે પધરામણી કરવા માટે પહોંચ્યા અને એ વખતે રાતના 1 વાગી ગયો. પછી તો પાછું નીકળવાનું હતું, પણ એ વખતે નીરવના પિતાને વિચાર આવ્યો કે આવો વિચાર તો ભાગ્ય કોકને આવતો હોય કે ખબર છે કે ઓલરેડી સ્વામીને સવાર વહેલા નીકળવાનું છે, અત્યારે સ્વામી પધરામણી ગોઠવાયું જ નહોતું પણ છતાં ગોઠવી છે. છતાં પેલા એમના પિતાને શું વિચાર આવ્યો કે સ્વામીને આપણે છે ને અહીંયા આગળથી માઉન્ટ વિક્ટોરિયા કરીને એક સ્થળ છે, ત્યાંથી એકદમ સરસ નજારો આખો જોવા મળે છે શહેરનો, સિટીનો. તો સ્વામીને ત્યાં લઈ જઈએ અને આખો શહેરનો નજારો બતાવીએ રાત્રે 1 વાગે. પણ સ્વામીને તો હવે આ દુનિયાની વસ્તુમાં ક્યાં રસ છે, પણ છતાં સ્વામીએ હરિભક્તની ઈચ્છા પૂરી કરવા માટે કીધું કે વાંધો નહીં, આપણે જતા આવીએ. અને ત્યાં આગળ પહોંચ્યા અને એ વખતે તો જબરજસ્ત વરસાદ ત્યાં આગળ પડ્યો અને બધા ભીના થઈ ગયા. રાતના 3 વાગે પાછા ઉતારે ઘરે અને રાતના 3 વાગે આવ્યા, કપડાં બધા ચેન્જ કર્યા. 3:45 તો સ્વામી જાગી જાય, પૂજાને બધું કરે અને તરત જ સ્વામીને એરપોર્ટ જવા માટે નીકળવાનું હતું. તો આખા રાતનો આરામ એ છોડીને પણ સ્વામી એક ભક્તને રાજી કરવા માટે પહોંચી ગયા. આમ જોવા જઈએ ને તો સ્વામીના જીવનમાં તો પડે એટલા બધા એમને ઉપકાર કર્યા છે ને, કેટલી બધી હરિભક્તોની સાચવણી કરી છે એના દુઃખ દૂર કરવા માટે. અને સ્વામી કેટલા લેવલે, પોતાના લેવલથી કેટલા નીચે આવી જાય છે આપણા માટે, એ આપણને ખબર પડે. આપણે આજે રાજકોટના યોગીભાઈ, અત્યારે યુગાતીત સ્વામી, એ જ્યારે નાના હતા ત્યારે મહંત સ્વામી મહારાજ એક વખતે ગોંડલમાં એમને મળ્યા તો સ્વામી એમનું નામ અને સરનામું લખી લીધું. અને પછી સ્વામી દર દિવાળીએ એમને દિવાળી કાર્ડ લખે, 3-4 વર્ષ સુધી લખ્યા. પછી સ્વામી એક વખતે દિવાળી કાર્ડ લખ્યું ને એની અંદર એક નાની ચિઠ્ઠી પણ મોકલી કે તમને દિવાળી કાર્ડ મોકલું છું, એ મળે છે કે નથી મળતા? જો મળતા હોય તો આ નંબર પર તમે ફોન કરજો. એમ મહંત સ્વામી મહારાજ એક ફોન નંબર પણ એની અંદર લખેલો. તો યોગીભાઈએ ફોન કર્યો મહંત સ્વામી મહારાજને કે સ્વામી મને પત્રો મળે છે. તો સ્વામી કહેતો પછી તું કેમ જવાબ સામે લખતો નથી? તો એમને કીધું કે પણ સ્વામી આપ તો આટલા મોટા છો તો મારે ક્યાં આપને ડિસ્ટર્બ કરવા? સ્વામી કે હું ક્યાં એટલો મોટો છું અને હું ક્યાં એટલો મોંઘો થઈ જાઉં કે એટલો મોટો તો હું છું જ નહીં. આવી રીતે સ્વામીએ ત્યાં યોગીભાઈને વાત કરી અને એમને એમની સાથે હિત થઈ ગયું સ્વામી સાથે. તો ખબર પડી કે સ્વામી ગુરુપદે જ્યાં સુધી આવે ને ત્યાં સુધી સ્વામી દિવાળી કાર્ડે લખતા રહ્યા. અહીંયા પણ એવા ઘણા બધા બેઠા હશે કે સ્વામીના દિવાળી કાર્ડ એમના ઘરે આવ્યા હશે, મહંત સ્વામી મહારાજના. તો સ્વામીના આ પત્રો ખાલી ઔપચારિકતા માટે નતા લખતા સ્વામી, પણ એક પ્રેમનો સંબંધ હતો, એ એમની ભક્ત વત્સલતા હતી અને એના કારણે સ્વામી પત્રો લખતા હતા. 2015ની સાલમાં ગુરુપદે આવ્યા પહેલા મહંત સ્વામી મહારાજ સિંગાપોરથી પર્થ જઈ રહ્યા હતા અને એ વખતે એક હરિભક્તે સ્વામીને કીધું હતું કે સ્વામી આપ પરદેશ જાઓ છો તો એ પહેલા મને પત્ર લખજો. એટલે ભારતથી સિંગાપોર ને સિંગાપોરથી પર્થ જવાના હતા સ્વામીને. એટલે સ્વામીને એ યાદ હતું
પણ ઘણા દિવસથી સમય મળતો નહોતો. એટલે સ્વામીએ શું કર્યું, પ્લેનની અંદર પત્ર લખવાનું ચાલુ કર્યું. એ શ્રુતિપ્રિય સ્વામી કીધું કે સ્વામી આપણે પહોંચી જઈએ જે તે સેન્ટરની અંદર, પછી લખજો ને, ક્યાં ઉતાવળ છે. પણ સ્વામી કે ના, પેલા ભક્તે આપણને કીધું છે કે પરદેશ જતા પહેલા પત્ર લખજો, એટલે કે હું આ પત્ર પ્લેનમાં જ લખી દઉં. અને સ્વામીએ પત્ર પ્લેનમાં લખવાનો ચાલુ કર્યો, પણ ઠંડી ખૂબ હતી એટલે આંગળા છે ને આમ જકડાઈ જાય. તો એ વખતે શ્રુતિપ્રિય સ્વામીને વિચાર આવ્યો કે બાપાને ગરમાવો રહે એટલે પેલા હોટ ટોવેલ આવે ને પ્લેનમાં, એ આંગળા ઉપર વીંટી દીધો, જેથી કરીને થોડો ગરમાવો થાય. ફરી પાછું સ્વામી થોડુંક લખવાનું ચાલુ કરે, ફરી પાછા આંગળા જકડાઈ જાય એટલે ફરી પાછો હોટ ટોવેલ બાંધી દે. એમ 3 વખત એ હોટ ટોવેલ બાંધ્યો અને સ્વામીએ પત્ર પૂરો કર્યો. તો આમ જોવા જઈએ તો સ્વામીને ક્યાં મોડું થતું હતું. એક પત્ર કદાચ લેટ લખ્યો તો શું વાંધો હતો, પણ ભક્ત વત્સલ હરિ વિરુદ્ધથી હાલ જે વાત કરી છે ને, બ્રહ્માનંદ સ્વામી પણ એ જ કીધું કે હરિસમ સબ દુઃખ હારી. ભગવાન જેમ ભક્તોના દુઃખ નથી જોઈ શકતા, એમ આવા સાચા સંત પણ એ ભક્તોના દુઃખ નથી જોઈ શકતા. સ્વામીની મદદ કરવાની, બીજાના દુઃખ દૂર કરવાની આખી રીત ન્યારી છે. અહીંયા આગળ આપણે કદાચ રવિ સભાની અંદર પેલી આદિવાસી સમૂહ લગ્નોની વિડીયો જોઈ હશે, અને એની અંદર આપણે જોયું હતું કે સ્વામી કેવી રીતે બીજાને મદદ કરે છે, કેટલી બધી બધાની ચિંતા કરે છે. હવે એ વખત તો ખાલી 20 જોડા સમૂહ લગ્નની અંદર જોડાવાના હતા, પણ સ્વામી કે આપણે 100નો સંકલ્પ કરો, 100 જોડા જોડાય. જેટલો જોડો મોટો એટલો જોડા પોલીસ વધારે એવું કહેવાય છે ને ગુજરાતીમાં. તો હવે એટલા બધાનું વ્યવસ્થા કરવાની તો કેટલી અઘરી પડે, પણ છતાં સ્વામી કીધું કે ના કરો. અને એ વખતે સ્વામી કેટલી નાની ચિંતા કરી આદિવાસી ભાઈઓની. સ્વામી કહે કે એમના ઘરે પંખા એ આપણા કાર્યકરોને મોકલજો કે લગાઈ આવે જઈને, નહીં તો ગમે ત્યાં ઊંધા છતાં લગાવી દેશે. તો એક પંખા લગાડવાની પણ ચિંતા એ સ્વામી કરતા હતા. આમ જોવા જઈએ તો પડે જેમના અંતરમાં આવી જે ઈચ્છા ઉપજે છે બીજાનું ભલું કરવાની, એ આપણને આપણા દુઃખ દૂર કરવા માટે ઘણી બધી વખત, જેમ કૃષ્ણ ભગવાને યુદ્ધની અંદર અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી ભૂલથી કે જો આવતીકાલે સૂર્યાસ્ત સુધી હું જયદ્રથનો વધ નહીં કરું તો હું પોતે એ શૈયા પર સૂઈ જઈશ, અગ્નિ શૈયા પર. એટલે જ્યારે આ પ્રતિજ્ઞા લીધી એટલે બધા આમ જે કૌરવ પક્ષમાં હતા ને બધા સજાગ થઈ ગયા. એટલે આવતીકાલે આપણે ગમે તેમ કરીને જો જયદ્રથને બચાવી દઈશું તો અર્જુન તો ઓટોમેટિકલી એની રીતે એમને અગ્નિ શૈયા લઈ લેશે, એટલે આપણે યુદ્ધ જીતી જઈશું. પણ કૃષ્ણ ભગવાન એ ભગવાન એમની રક્ષામાં હતા ને, ભગવાને શું કીધું કે તે પ્રતિજ્ઞા લેવામાં ઉતાવળ કરી દીધી છે, પણ કાંઈ વાંધો નહીં. ભગવાન આખી રાત એની ચિંતામાં જાગ્યા. ભગવાને એક રથ પણ તૈયાર રાખેલો કે જો કદાચ અર્જુન એ જયદ્રથનો વધ ન કરી શકે તો હું વધ કરીશ. અને ભગવાને આટલું તો કર્યું. યુદ્ધની અંદર અર્જુન જ્યારે પહોંચ્યા અને એ વખતે ત્યાં આગળ બહુ જ સારા એવા મહારથીઓને જયદ્રથની રક્ષામાં મૂકેલા, અને કૃષ્ણ ભગવાન ગાઈડ કરતા ગયા. આમ અર્જુન છેક જયદ્રથ સુધી પહોંચી ગયા, અને એના જે 4 પેલા મહારથીઓ હતા એમાંથી 2ને તો અર્જુને ઉપાડી લીધા. જયદ્રથના સારથીને પણ બાણ મારીને વિંધી નાખ્યો, એની જે ધજા હતી એ પણ કાપી કાઢી. પણ હવે સૂર્યાસ્તનો સમય નજીક આવી ગયેલો. એ વખતે સૂર્યાસ્ત થાય ત્યાં સુધીની હવે કૌરવ રાહ જોતા હતા. એમ કરીને ગમે તેમ કરીને આપણે ટાઈમ પસાર કરવો છે. તો એ વખતે એના જે આજુબાજુ જે રક્ષા કરનારા યોદ્ધાઓ હતા, 4 યોદ્ધાઓ, એ અર્જુનને હંફાવતા હતા. અને એ વખતે કૃષ્ણ ભગવાનને એક વિચાર આવ્યો કે હવે જો થોડીક સમયમાં સૂર્યાસ્ત થઈ જશે તો એમને પોતાની યોગ કળાથી એમને ભક્તની રક્ષા કરવા માટે એમને પોતાના ઐશ્વર્યથી આખો અંધકાર ત્યાં આગળ લાવી દીધો. એટલે કૌરવોને લાગ્યું કે સૂર્યાસ્ત થઈ ગયો અને હવે આપણે જીતી ગયા, અને અર્જુન હવે બાણશૈયા પર સૂઈ જશે, એટલે સમાધિ લઈ લેશે હવે. પણ એ વખતે કૃષ્ણ ભગવાન કીધું કે અર્જુન હવે તું જયદ્રથનો વધ કરી દે. કારણ કે જે બધા એના રક્ષામાં જે બધા હતા એ બધા તો આનંદની અંદર પોતાની રક્ષા કરવાનું છોડી દીધું અને આનંદની અંદર મસ્ત થઈ ગયા. એ વખતે અર્જુને બાણ છોડ્યું અને જયદ્રથનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. તો ભક્તની રક્ષા કરવા માટે કૃષ્ણ ભગવાને રાત્રે ચિંતા પણ કરી, વ્યવસ્થા પણ કરાવડાવી,
અને પોતાની યોગ કળા અને ઐશ્વર્યથી ભક્તની રક્ષા પણ કરી. તો અહીંયા આગળ આપણને ખબર પડે કે જ્યારે જ્યારે ભક્ત એવા દુઃખી હોય તો ઘણી બધી વખત એ ભગવાનને સંત છે ઐશ્વર્યનો પણ ઉપયોગ કરતા હોય છે. ગાંધીનગરની અંદર એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે, ડૉક્ટર પ્રવીણસિંહ, એમને પોતાને શરીર ઉપર બધા કોડ થયેલા. હવે 2015ની સાલમાં જ આ કોડ થયા અને ધીરે ધીરે વધતા ગયા. એટલે થયું કેવું કે પોતે ડૉક્ટર એટલે બીજા પેશન્ટ એમની પાસે આવતા આમ થોડાક અચકાય અને એમ કરતાં કરતાં એમનું પ્રેક્ટિસ છે ધીરે ધીરે મંદ પડતી ગઈ. એટલે એમને મહંત સ્વામી મહારાજને આગળ જઈને મુલાકાત કરી 2016માં અને સ્વામીને બધી વાત કરી. તો સ્વામીએ ખાસ આશીર્વાદ આપ્યા અને જે જ્યાં કોડ થયેલો ત્યાં સ્વામીએ સ્પર્શ કર્યો અને થોડાક જ સમયની અંદર એમને આમ તો આગળ ઘણા બધા ઉપચાર કર્યા હતા, આયુર્વેદિક ને એલોપેથિક ને બધું જ કરેલું, હોમિયોપેથિક. પણ સ્વામીના આશીર્વાદથી સ્વામી કીધું કે અક્ષરદેવનું જળ લગાવજો, થોડાક દિવસોમાં સારું થઈ જશે. અને આ પોતે ડૉક્ટર પ્રવીણસિંહ એ પોતે વાત કરે છે કે ફક્ત 4 કે 5 દિવસની અંદર 90 થી 95% કોડ છે બધા અદ્રશ્ય થઈ ગયા. તો ભગવાન છે એ ભક્તની રક્ષા કરવા માટે ક્યારેક યોગ કળાનો પણ એ પોતે ઉપયોગ કરતા હોય છે. ઘણી બધી વખત જોઈએ કે સ્વામી આટલું બધું ભક્તોની રક્ષા માટે કરે છે પણ છેક સુધીની રક્ષા કરે છે, ખાલી આ લોકમાં છીએ ત્યાં સુધી નહીં, પણ અંતકાળે પણ આપણને ધામમાં તેડી જવા માટે સુધીની રક્ષા પોતે કરતા હોય છે. નૈનેશભાઈ મહેતા નામના એક હરિભક્ત છે, એમના માતૃશ્રી, એમને 79 વર્ષની ઉંમર અને ધામમાં જાય એના માટેના આશીર્વાદ લીધા હતા 2023ની અંદર. તો નૈનેશભાઈએ ત્યાં સ્વામીને વાત કરેલી અને સ્વામી આશીર્વાદ પણ આપેલા. થોડાક દિવસો પછી એમના માતૃશ્રીએ નૈનેશભાઈને કીધું કે મને મહારાજે દર્શન આપીને કીધું છે કે તમને 3 દિવસ પછી તેડી જઈશું. એટલે નૈનેશભાઈને લાગ્યું કે આ તો મારા માતૃશ્રી ભગવાનની ભક્તિમાં મસ્ત રહે છે એટલે એમને આવા વિચારો આવતા હશે. પણ બીજા દિવસે જ્યારે જમાડતા હતા ત્યારે નૈનેશભાઈને એમને માતૃશ્રીએ કીધું કે તું તો આજે મને જમાડે છે પણ આવતીકાલે તું એકલો હોઈશ. કારણ કે એમને વચનમાં વિશ્વાસ હતો કે મહંત સ્વામી મહારાજે કીધું છે કે તમને તેડવા માટે આવીશું. અને ખરું પણ એવું છે કે બીજા દિવસે સવારે નૈનેશભાઈ એમના માતૃશ્રીને નવડાવીને પછી ત્યાં આગળ પલંગ ઉપર બેસાડ્યા, થોડુંક જમાડ્યા અને એમના મુખ ઉપર એકદમ પૂર્ણતાના ભાવ હતા એમના માતૃશ્રીના. અને એ વખતે જય સ્વામિનારાયણ કરી અને ત્યાંને ત્યાં પલંગ ઉપર પોતે ઢળી પડ્યા. તો જે મહારાજ કોલ આપ્યો છે અંતકાળે મહારાજને જરૂર તેડવા આવવું, એ આજે મહંત સ્વામી મહારાજ પણ ભક્તોનો ભાવ પૂરો કરે છે, ભક્તોનો આપેલો એક કોલ પૂરો કરે છે. એટલા માટે જ બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે ને, પરમ કૃપાળુ સકલ જીવન પર હરિસમ સબ દુખારી, કે જેમ ભગવાન ભક્તની રક્ષા કરે છે એમ આવા સંત પણ, સાચા સંત પણ એ ભક્તની રક્ષામાં જ હોય છે. તો ભગવાન તો અને ભગવાનને સંત તો આપણી રક્ષા કરે છે, પણ આપણા તરફથી એમની જે પાત્રતા, એમને રાજી કરવાની પાત્રતા છે, એમાં જો આપણે ચૂક ના પાડીએ તો અવશ્ય એ આપણી રક્ષા કરતા હોય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે સ્વામી, આપને જેવા ભક્તોની પાત્રતા છે એવી અમારામાં પણ આવે, એ જ આજના દિવસે આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.